માનનીય ડિપ્ટી સીએમ સાહેબની પ્રેરણાથી આપણા ગુજરાત રાજ્યમાં ઓપરેશન ડ્યુઅલ અકાઉન્ટ ફંડ શરૂ કરવામાં આવ્યો। એના ભાગરૂપે માનનીય ડીજીપી સર, આઈજીપી સરના માર્ગદર્શનમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાની સાયબર સેલ દ્વારા એક સારો મ્યુલ અકાઉન્ટ્સનો કેસ કરવામાં આવ્યો છે। એમાં 1930 જો આપણો સાયબર હેલ્પલાઇન નંબર છે, એના ઉપર એક અકાઉન્ટ ઉપર 66 જેટલી કમ્પ્લેન પૂરા દેશમાં થયેલી હતી। આ 66 કમ્પ્લેનના ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યો। તો આ જો અકાઉન્ટ છે, જ્યોત ટ્રેડિંગનો અકાઉન્ટ છે, ગોંડલ રાજકોટનો, और जय मनसुख भाई नांदपरा करीने 25 वर्षनो छे। ओ आ अकाउंट ने ऑपरेट करे छे और आ अकाउंट में टोटल ट्रांजेक्शन जो छे आ जय भाई पासे 6 अकाउंट छे। एनी एक सोम एंटरप्राइजेस छे अने एक ज्योत ट्रेडिंग छे। आ बंने फर्मना नाम पर 6 जेटला अकाउंट छे। आ तमाम अकाउंट्स में छेल्ला 1.5 वर्षमां 198 करोड़नो ट्रांजेक्शन थयो हतो। પછી બીજા આના તપાસ કરતા આનો એક બીજો ઓર સહ આરોપી તરીકે મનીષ છગનભાઈ કામાણી છે। એના પણ એવા જ અકાઉન્ટ છે જેમાં ટોટલ 150 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા। ત્રીજો પ્રવીણસિંહ ભૂપતભાઈ પરમાર, એના અકાઉન્ટમાં 33 કરોડ રૂપિયા જેટલા ટ્રાન્ઝેક્શન મળ્યા। એ 3 અકાઉન્ટ હોલ્ડર્સ છે। એ લોકો જો સાયબર ફ્રોડનો અમાઉન્ટ છે એને પોતાના અકાઉન્ટમાં લેતા અને અહીંયાથી એને કેસ વિથડ્રો કરીને 1 લાખ રૂપિયા ઉપર એને 200 થી 400 રૂપિયા કમિશન લેવાની એ વાત કબૂલ કરી છે। અને બાકીના અમાઉન્ટને એ લોકો એના જો આ ક્રાઇમમાં એનાથી જો ઉપરની કડીમાં માણસો છે એને અલગ અલગ શહેરોમાં મોકલતા હતા। આમાં આ ત્રણે માણસો જો અકાઉન્ટ હોલ્ડર્સ છે, એની સિવાય એક ઋષિત તુલસીભાઈ રૈયાણી છે, ઓ ગોંડલનો રહેવાસી છે। ઓ જો લોકો સાયબર ફ્રોડ કરે છે એની વચ્ચે બેંકમાં અકાઉન્ટ ખોલાવવાનું કામ અને અકાઉન્ટ પ્રોવાઈડ કરાવવાનું એ મીડિયેટરનું કામ કરે છે અને એકમુશ્ત એને રાશિ મળે છે। એના સિવાય મહેન્દ્રસિંહ કલ્યાણસિંહ જાડેજા, મયુરસિંહ મહિપતસિંહ વાઘેલા, એ બંને આંગડિયા પીઢીવાળા છે। આ બંનેનો જો આરોપી છે, જો સાયબર ફ્રોડના પૈસા અહીંયા મૂકે છે, આ લોકો સાથે જો મ્યુલ અકાઉન્ટ હોલ્ડર્સ છે એની સાથે, जो म्यूल अकाउंट्स ना जो मीडिएटर है एनी साथे ए लोको सतत कॉन्टेक्ट में रहे छे अने एनी आंगड़िया पीढ़ी द्वारा मैक्सिमम अमाउंट अहींयाथी राजकोट थी कैश लईने अने बीजी जग्या अलग अलग शहरों में मोकलवामां आव्यो छे। तो हाल सुधीमां टोटल जो अमाउंट है वो 380 करोड़ जेटलो अमाउंट जो है आ अकाउंट्स में कन्फर्म थयो छे। जेमांथी आपनो जो 1930 सरकारनो साइबर फ्रॉड माटेनी हेल्पलाइन नंबर है एमा 130 જેટલી કમ્પ્લેન આ અકાઉન્ટ્સના વિરુદ્ધમાં પૂરા દેશમાંથી થયેલી છે, જેમાંથી 12 જેટલી કમ્પ્લેન્ટ્સ આપણા ગુજરાત રાજ્યની છે, બાકીની બીજા અલગ અલગ 11 રાજ્યોની છે। તો આ અકાઉન્ટ્સની તમામની તપાસ હાલ ચાલુ છે। એ લોકો મોટા ભાગમાં યસ બેંકમાં, આઈસીઆઈસીઆઈ અને એક્સિસ બેંક